કેટલી સાવ સરળ વાત. દિવ્ય ભાસ્કર દ્વારા થોડા વર્ષો પૂર્વે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જળ શ્રી કૃષ્ણ, અને એના ઉપર અમે 3 કલાકનું આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે જળ બચાવો એ આંદોલનમાં જોડાયા હતા. જળ શ્રી કૃષ્ણ, જેટલું જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ એટલું જળ શ્રી કૃષ્ણ પણ બોલીએ. જય શ્રી કૃષ્ણ બોલીએ ત્યારે ખબર પડે કે આપણને એ પણ ખ્યાલ રહેવો જોઈએ કે જળ એ પણ કૃષ્ણ છે અને જળનો વેડફાટ ન થાય. ઘણા લોકો પાણીમાં મહેમાન આવે તો પણ અડધો ગ્લાસ પાણી આપે, જોઈએ તો ફરીવાર, પણ થોડું પીવે ઘૂંટડો ને પાણી બચી રહે તો એ પાણીનો દુરુપયોગ છે. રોજ આખું આંગણું ધોવો કરો, પાણીનો વેડફાટ છે. અને જો પાણીનો ઉપયોગ કરો છો તો એ પાણી આપણને પ્રાપ્ત થાય એના માટે વૃક્ષો વાવો. ગિરિરાજજીની લીલા એટલે પ્રકૃતિની પૂજા છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિચારી કુમારિતા નંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ભગવાન વિભૂતિ યોગમાં કહે છે, વૃક્ષોની અંદર પીપળો સ્વયં હું પોતે છું. પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે. વૃક્ષારોપણ કરો. પ્રકૃતિ એ પરમાત્મા છે. પ્રકૃતિનું જતન કરો. એ પરમાત્માની સેવાથી ઓછું ફળ એનું નથી.